નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું અમારા નવા વિડીયોમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે જવાના છીએ સુરતથી 100 કિલોમીટર આખું એક વોટરફોલ આવેલો છે જેનું નામ છે ગૌમુખ વોટરફોલ, અને ત્યાં એક મહાદેવનું મંદિર પણ છે। તો આપણે મહાદેવ મંદિર અને વોટરફોલ એક્સપ્લોર કરવા માટે જઈ રહ્યા છીએ। કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો। ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો। અને ચાલો, અત્યારે વાગ્યા છે બપોરના 11:30 અને જોઈએ છીએ કેટલો ટાઈમ લાગે છે। 100 કિલોમીટરની આપણી જર્ની રહેશે સુરતથી। તો કન્ટિન્યુ બ્લોગમાં
કરી રહ્યા છીએ. વાંદરાની જાત છે ને આપણા જ વંશજો છે. ખાઓ. તો દોસ્તો છે ને અહીંયા પાણી તો છે નહીં, એટલે આ એક મહાદેવનું મંદિર છે, તો ત્યાં દર્શન કરવા જઈશું ને ડીગુભાઈ? મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ અને વોટરફોલની જગ્યાએ તે આપણે જોઈશું કેવી છે. કમનસીબે આપણે કાંઈ જોયું નહોતું, દર વખતે આપણે જોઈ છીએ કે યુટ્યુબ ઉપર લોકેશન કયું છે, ક્યાં આવેલું છે, અને યુટ્યુબનો જે કંઈ વિડીયો જે અમુક વીકમાં લાસ્ટ વીકમાં આપણે અપલોડ થયેલો હોય એ જોઈ કેવું છે. આ વખતે મેં કંઈ એવું જોયું નહોતું, અને જે 1 વર્ષ જૂના વિડીયો હતા એ બધા જોયા હતા, એટલે ફાઇનલી આપણને ખબર નહોતી કે પાણી છે કે નહીં. મેં કીધું એમ પાણી છે નહીં, પણ આવી રીતે એન્જોય કરી રહ્યા છીએ. બાકી જગ્યાને એ બધું 1 નંબર છે. જંગલ બધું જંગલનો વિસ્તાર છે અને ખૂબ મજા આવે એવી જગ્યા છે. તો જો આગળ આ રીતના કંઈક દાદર છે, મહાદેવનું મંદિર છે, એની તરફ જઈ રહ્યા છીએ. ધોધ તરફ જવા માટેનો રસ્તો. અને જો આ મંદિર. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. જો મંદિરથી નીચે એક આ બાજુ કંઈક દાદર પડે છે, ત્યાં શું છે આપણે જઈ જોઈએ. તો જો આ છે ગૌમુખ, અને અહીંયાથી જો પાણી કન્ટિન્યુ ચાલુ રહેશે. તો જો આ છે મિત્રો પથ્થર, ત્યાંથી પાણી આવે છે અને કન્ટિન્યુ પાણી એક ધારું અહીંયાથી જો અહીંયા કન્ટિન્યુ ગૌમુખમાંથી અહીંયાથી પાણી સદંતર 12 માસ કન્ટિન્યુ ચાલુ રહેશે. અને આ પાણી ક્યાંથી આવે છે હજુ સુધી કોઈને ખબર છે નહીં. ફ્રોગ નો થાય એનથી એવું વિડીયોમાં કહે છે. તો જો આ છે ધોધ તરફ જવાનો રસ્તો. જો મિત્રો આ છે ધોધનું લોકેશન. અહીંયાથી ઉપરથી પાણી પડે, પણ અત્યારે પાણી તો છે નહીં. પાણી ઉપર ભરાવા મૂક્યું છે, ભગવાન ભરી નાખશે. તો દોસ્તો જો આ જે લોકેશન છે, અહીંથી પાણી પડે. અત્યારે તો કંઈ પાણી છે નહીં, ખાલી આમનું એન્જોય કરીશું. થોડું થોડું પાણી આવે છે, પણ નીચેથી આવે છે. ઉપરથી પાણી આવતું હોય તો મજા આવે, બાકી તો આમનું એન્જોય કરવાનું છે. અહીંયા અડધો કલાક પછી પાછા રિટર્ન ઘરે જતા રહીશું. નેક્સ્ટ ટાઈમ ક્યારેક પાણી આવતું હોય છે ત્યારે જરૂરથી પાછા વિઝિટ કરીશું, અને કેવી કે એન્જોય કરવાની મજા આવે છે બધું તમને એન્જોય કરાવશું વિડીયોમાં.